હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજ વિડીયોની શરૂઆત કરીએ છીએ રાતના વાગ્યા છે 9:30. અત્યારે વિડીયોની શરૂઆત એટલા માટે કરવાની કે વાતમાં વાત એવી નીકળી કે મેડમ એમ કહે છે કે તમે જંગલમાં રાતે ન જઈ શકો, એટલે મેડમનું આજે ચેલેન્જ હતો. અમે વરજભાઈએ ચેલેન્જ સ્વીકાર્યું છે કે રાતના અમે જંગલમાં જાશું. તો અત્યારે અમે જંગલમાં જઈ રહ્યા છીએ. કેમ મેડમ? તો 2-4 કલાક માટે અમે સ્પેશિયલ જંગલમાં જવાના છીએ અને જંગલમાં શું શું થાય એ તમે વિડીયોમાં આગળ જોજો. તો નીકળીએ છીએ સીધા અત્યારે જંગલમાં. તો મિત્રો, અત્યારે જંગલમાં પહોંચી ગયા છીએ અને મારી યારે વ્રજભાઈ અને ઉમંગભાઈ છે બે હારે. હવે અહીં જંગલમાં તળાવ છે તો ત્યાં જઈને બેસું અને કંઈ પ્રાણી જોવા મળે તો ઠીક છે, બાકી ટાઈમ કાઢશું કેવી રીતે હું જોવા મળે જોઈએ. ચાલો આગળ વધીએ. મિત્રો, અત્યારે જંગલમાં જઈ રહ્યા છીએ. આખું આપ જોઈ શકો છો. અત્યારે હાવ અંધારું જ છે, આમાં કંઈ ખાસ દેખાતું નથી. આપ જોઈ શકો છો કે સાવ અંધાર ગાઢ જંગલની અંદર આજે રખડીએ, જોઈએ શું થાય આગળ. જો મિત્રો, લાઇટમાં દેખાય છે હરણ આગળ બેઠા છે, દોડીને બધા ભાગ્યા છે. અંધારામાં અવાજની અંદર હાવ સુમસાન વાતાવરણમાં. જોઈ શકો છો કે હરણો બધા બેઠા છે, આખું ટોળું છે, નીલગાય ને હરણ ને. હરણનું આખું ટોળું છે, અત્યારે અમને જોઈને ભાગ્યું છે. બાકી અહીં સાવ નજીક હતા અને બીજા અહીંયા બેઠા છે. જો અહીંયા ઊભા દેખાય છે આગળ, જો ત્યાં ઊભા છે જંગલમાં. અને આ તળાવ પાણીનું છે, આમાં જોઈએ ડેટકાને બહુ બોલે છે અને અહીંયા મગર પણ જોવા મળે. જોઈએ આગળ ક્યાંય કંઈ હોય તો. મિત્રો, અહીં અમને મગર જોવા મળી ગઈ છે. સરસ મજાનું અહીં શિકારની મુદ્રામાં બેઠું છે. જોઈ શકો છો અત્યારે બચ્ચું છે નાનું, બહુ મોટું નથી, નાનું એવું મગરનું બચ્ચું, પણ એમ શિકારની માત્રામાં બેઠું. કારણ કે અહીંયાથી પાણી આવે, એમાંથી માછલી આવે, એટલે મગરનું બચ્ચું છે તે માછલીને પકડી શકે. એટલે અત્યારે અમને આ મગર જોવા મળી ગયું છે અહીં નજીકથી. મગર રહી અહીં નજીક હતી, પણ અહીંથી એ દૂર હોઈ ગઈ અમને જોઈને. પાણીમાં કડતલો છે મોટો બધી, આમ બહુ ઊંડો છે, પાણીમાં વયો ગયો, ચોખ્ખો દેખાય.
ફ્રેન્ડ્સ હવે રખડીને જંગલમાં થાક્યા, જળચર પ્રાણીઓ, હરણ ને બધું જોયું છે અને હવે પાછા નીકળીએ છીએ ઘરે. આજનું ચેલેન્જ આપણે અહીં પૂરી કરીએ છીએ, જંગલમાં રાત્રે રખડવાની, અને હવે ઘરે જઈને આરામથી સૂઈ જઈએ. તો નીકળીએ છીએ સીધા ઘરે. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.